હેલો ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? આપણે જોડે જોતા બધા મજામાં જ હોય. તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય બાબારી. આજે છે આપણે રણુજા પગપાળા જવાનો 7મો દિવસ અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે સવારના વાગી રહ્યા છે 7:48 અને આપણે સવારમાં છે તે ચાલવાનું ચાલુ કરી દઈશું. સવારે વહેલું આપણે 4 વાગે ચાલવાનું ચાલુ કરી દઉં અને પાછળમાં બધા ચાલ્યા આવે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ નિમલકોટ ગામની અંદર. નિમલકોટ ગામ છે એની આપણે બહાર નીકળી ગયા છીએ અને પાછળમાં બધા જે આપણે સાથે છે બધા ચાલ્યા આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ રસ્તો છે ત્યાં આપણે ચાલી ગયા છીએ અને પાછળ પણ બધા આવે છે. તો સૌથી પહેલાં છે આપણે રામાપીરની જય બોલાવશું. તો બોલો રામાપીરની જય. જોઈ શકો છો પાછળ આવે છે એ પણ તમને બતાવી દઉં. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય રામાપીર, જય બાબારી, 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 જય બાબારી. તો છે તે આપણે અત્યારે સવારમાં ચાલવાનું ચાલુ કરી દીધું છે ને બધા આગળ ચાલી જાય છે, તમે જોઈ શકો છો. તો ચાલો ફટાફટ આપણે આગળ ચાલવા માટે નીકળીએ. આગળ જ્યાં આપણે જશું એ બધું તમને બતાવશું, તો બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો ચાલતા ચાલતા છે તમે અત્યારે પહોંચી ગયા છે અત્યારે કેમ્પની અંદર. આ કેમ્પ તમે જોઈ શકો છો. તો કેમ્પે પહોંચી ગયા છે ને બધા અહીંયા ચા નાસ્તો કરવા માટે થોડી વાર રોકાઈ ગયા છે. અને આ કેમ્પ પણ તમે જોઈ લો, બહુ મસ્ત સેવા કરે છે. અને બધા પણ આ બધા બેસી ગયા છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. ગોટાત પતિ છે તો બરોબર. જય બાબારી. ઘંટી બહુ ફાસ્ટ ચાલે. બીજા જોવો ને લઈ આવ્યો એક ડીશ, એક કે બે. જય બાબારી, જય બાબારી. તો બધા છે ને ચા નાસ્તો કરવા માટે થોડી વાર રોકાઈ ગયા છે. તો સૌથી પહેલાં આપણે ચા નાસ્તો કરીને પછી સીધા આપણે આગળ ચાલવા માટે નીકળીએ. તો મિત્રો સવારના અમે ચાલતા ચાલતા છે તો અહીંયા પહોંચી ગયા છીએ. આગળ તમે જોઈ શકો છો ચા નાસ્તો કરીને આગળ મેં તમને બતાવી દીધો. નાસ્તો કરીને અત્યારે આપણે ચાલી ગયા છીએ રોડ ઉપર. પણ હજુ તમે જોઈ શકો છો સવારના 10 પણ નથી વાગ્યા અને ગરમી એટલી વધારે પડે છે ને કે વાત જ ના પૂછો. બધા પણ છે તે તાપ બહુ વધારે લાગે છે. સવારમાં પણ ગરમી બહુ વધારે પડે છે, ખબર નથી પડતી. હજુ 10 વાગ્યા છે તો પણ આટલી ગરમી પડે છે. તો બપોરે આપણે ચાલવાનું થશે તો કેટલી ગરમી લાગશે કંઈ ખબર નથી પડતી. અને પાછા પણ આપણે જોઈ શકો છો બધા ચાલ્યા આવે છે. હા છે આપણો ભાઈ જીગો, જય બાબારી, જય બાબારી. લાલાજી, ગરમી બહુ, દિલીપ, જય બાબારી. અને બીજા બધા છે પાછળ તમે જોઈ શકો છો ત્યાં આવે છે. તો અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ. ગરમી થોડી વધારે છે તો પણ બધા ચાલ્યા જઈએ છીએ. જોઈએ છીએ આગળ કેવું થાય છે ને આગળ આપણે જ્યાં જશું બધું તમને બતાવશું. અને જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો મિત્રો ચાલતા ચાલતા છે તમે પહોંચી ગયા છે અત્યારે જગ્યાએ થોડીક વાર આરામ કરવા માટે, કેમ કે ગરમી વધારે હતી. થોડુંક આરામ કરવા આવી ગયા છે ને અત્યારે બપોરના વાગી રહ્યા છે 11:17 અને બધા છે અહીંયા સાઈડે થોડી વાર બેસી ગયા છે એ પણ તમને બતાવી દઉં. જોઈ શકો છો બધા અહીંયા ઠંડુ કરે છે ને બેઠા છે. જય બાબારી, 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 જય બાબારી. તો ઉપરથી છે આપણે થોડાક ચાલી જતા તો બધા અહીંયા આવ્યા તો બધા મળવા માટે આવી ગયા છે. અને બધા અહીંયા સાઈડે થોડીક વાર આરામ કરવા માટે બેસી ગયા છે. અને 2-3 જણા છે તો અહીંયા બેઠા છે એ પણ તમને બતાવી દો. એક ભાઈ અહીંયા આવ્યું છે. જય બાબારી, જય બાબારી જીગા, જય બાબારી. ઠંડુ કરાવી ગયા, અહીંયા ઠંડુ કરવા થોડી વાર બેસી ગયા છે. ઠંડુ થઈ જાય પછી આપણે ફરીથી ચાલવા ચાલુ કરવાનું છે. અને આગળ આપણે જે કેમ્પે રોકાશું બતાવશું તો બ્લોગની અંદર બની રહેજો. આગળ આપણે નીકળશું. તો મિત્રો ચાલતા ચાલતા છે તે અમે પહોંચી ગયા છીએ ફરીથી બીજા કેમ્પની અંદર. કેમ કે હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. અત્યારે વાગી રહ્યા છે બપોરના 12:12. તો જમવાનો થોડો ટાઈમ થઈ ગયો તો આપણે જે કેમ્પ છે તમે જોઈ શકો છો કેમ્પની અંદર આવી ગયા છીએ. અને અહીંયા પણ આપણે જે બધા સાથે ચાલીને આવે છે એ પણ બધા અહીંયા બેસી ગયા છે. તો આપણે થોડી વાર આરામ કરી લઈશું ને આરામ કરીને પછી જમવાનું છે. અને આ બાજુ પણ બધા બેસી ગયા છે, જોઈ લો. જય બાબારી, જય બાબારી, જય બાબારી. જે ગરમી લાગી
જબ્બર લાગી. જબ્બર. મસ્ત. જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. કેવો તાપ લાગ્યો? બહુ એડવેન્ટ મજા આવી? એડવેન્ટ તો મજા આવે. દુકાનવાળી તાપમાં મજા આવે એડવેન્ટ? ખતરનાક માણસ હતો તો યાર. જય બાબા રે. ગરમી તો બહુ ખૂબ છે. હું ગાડીમાં બેઠો બેઠો આમ જો આખો પલળી ગયો, પણ ભક્તો કાંઠા કહેવાય. ગરમીને પાછી પાડી દે એવા તોય હાલે આવે. તોય કેમ્પમાં અમે પોકી ગયા. તમે ગાડીમાં આવ્યા તોય તમને તાપ લાગે? ગાડીમાં આવ્યો તોય હું ભૂકા નીકળી ગયા મારા. તમે ગાડીને આવ્યા તો અમે શું ખોટા? તમે ગાડી લઈને આવ્યા તો પેલું થઈ ગયું. ભક્તો કાંઠા કહેવાય. હું જ પહોંચો હું ડ્રાઈવર. આવી બધા ગરમી અહીંયા થોડી વાર હવે આરામ કરવા બેસી ગયા છીએ. તો થોડી વાર આરામ કરી લઈએ પછી હાથ પગ ધોઈને આપણે સીધું જવાનું છે કેમ છે ત્યાં જમવા માટે. તો થોડી વાર આરામ કરી લઈએ પછી સીધા જઈએ આપણે જમવા માટે. તો મિત્રો થોડી વાર બેસીને છે તમે આવી ગયા છો સીધા જમવા માટે, પ્રસાદ લેવા માટે. ને આ બાદ તમે જોશો પ્રસાદ છે તે ચાલુ જ છે. જય બાબારી. જય બાબારી. પ્રસાદ જય બાબારી. પ્રસાદમાં છે મોહનથાળ, રોટલી, મગનું શાક, દાળ ભાત છે. અને આ બાદ તમે જોશો આપણે બધા આવ્યા છે તે બધા છે ત્યાં જમવા માટે બેસી ગયા છે. જય બાબારી. જય બાબારી. તો બધા અહીંયા તમે જોઈ શકો છો જમવા માટે બેસી ગયા છે. તો હવે છે તે ફટાફટ આપણે પ્રસાદ લઈ લઈએ, જમી લઈએ, પછી આપણે થોડું વાર આરામ કરવાનો છે, પછી ફરતી આપણે ચાલવાનું ચાલુ કરશું. તો ચાલો ફટાફટ છે આપણે પ્રસાદ લઈ લઈએ. તો મિત્રો ફાઇનલ છે તમે ફરીથી ચાલવાનું કરી દીધું છે ચાલુ. આપણે છે તે જમીને થોડી વાર આરામ કરી દીધો અને પછી કરી દીધું હતું ચાલવાનું ચાલુ. અને અત્યારે તમે જોઈ શકો છો વાગી રહ્યા છે 3 ને 7. અને અત્યારે તમે પાછળ જોઈ દો બધા ચાલ્યા આવે છે. અને ગરમી તો અમે જુઓ ખાલી અહીંયા એટલી ગરમી પડે છે કે વાત જ ના પૂછો. ગરમીનું રહેવાતું જ નથી. ગમે તો તમે સાઈડે બેહો કે પાણી પીવો કે ગમે તે કરો પણ ગરમીનું રહેવાતું નથી. અને પાછળ પણ બધા ચાલ્યા હશે એ પણ તમને બતાવી દઉં. જય બાબારી ભાઈ. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. બોલતો ખરો હરખી. જય બાબારી. તો થોડી વાર આરામ કરીને હવે બપોર પછી આપણે ફરીથી કરી દીધું છે ચાલવાનું ચાલુ. તો ચાલો ફટાફટ આપણે આગળ છે તે ચાલવાનું ચાલુ કરીએ. ત્યાંથી છે અમે ચાલતા ચાલતા અત્યારે પહોંચી ગયા છીએ કેમ્પની અંદર ચા નાસ્તો કરવા માટે. અને અહીંયા તમે મંદિર જોઈ શકો છો જે રાયકાની ધાણીનું ગામ છે ત્યાં આપણે રામાપીરનું મસ્ત એવું મંદિર આવેલું છે. અને અંદર એક મસ્ત સેવા કેમ્પ બનાવેલો છે. એની અંદર આપણે ચા નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. અને આ બસ બધા ચા નાસ્તો કરે છે. અહીંયા નાવા ધોવાની પણ સુવિધા છે ને સામેની સાઈડ પણ સુવાની બધી કમ્પ્લીટ સુવિધા છે. અને બધા અહીંયા ચા નાસ્તો કરવા બેસી ગયા છે. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. હોઈ ગયો છું એવું. જય બાબારી. જય બાબારી. જય બાબારી. તમે આને ભાઈ હંતી જાઓ. જય બાબારી. તમે તો ખૂણામાં જ ત્યાં જાઓ જાઓ ભાઈ. શેકાઈ ગયા લાગો નહીં તો આટલી ભાઈ ગરમીમાં ચા પીવાય? આટલી ગરમીમાં ચા પીવાય? ગરમીમાં ચા પીવો પડે. મારી મમ્મી કહેતી રણુજા ના જય બુડા તો આ નામ મને હો કે આ બાજુ આપણા કાકા આવી જશે. જય બાબારી. જય બાબારી. ખૂબ જ છે અને ધરણીધર કેમ્પમાં આવી ગયા રાયકાની ધાણીમાં. રાયકાની ધાણી રબારી સમાજે પણ આવ્યો હાઈકલ. જોઈ શકો છો બહુ મસ્ત સેવા કેમ્પ છે. તો અહીંયા બધા ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે. એક ભાઈ આપણો અહીં બેસી ગયો અલગ અહીં. કેમ નોખો બેસી ગયો લે? જય બાબારી. જય બાબારી. તો બધા અહીંયા ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો હવે ચા નાસ્તો કરી લઈએ પછી આપણે ફરીથી ચાલવાનું ચાલુ કરીએ. જય બાબારી. 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 તો ચા નાસ્તો કરીને બધા છે તે ચાલવાનું કરી દીધું ચાલુ. તો સૌથી પહેલાં આપણે અત્યારે છે તે રામાપીરની જય બોલાવશું. તો બોલો રામાપીરની જય. તો મિત્રો ચા નાસ્તો કરીને ચાલતા ચાલતા છે ત્યારે થોડુંક સાંજ પડી જવા આવી ગઈ. સાંજનો ટાઈમ થઈ ગયો છે. અને તમે અહીંયા જોઈ શકો છો વાતાવરણ અત્યારે પણ જોઈ શકો છો અત્યારે વાગી રહ્યા છે 5 ને 9.
તો પણ ગરમી છે તે બપોર હતી એટલી જ ગરમી અત્યારે પડે છે અને પાછળમાં બધા ચાલ્યા આવે છે. 7 દિવસથી અમે લગાતાર છે તે પગપાળા ચાલ્યા આવે છે, પણ પાછળ જોઈ શકો છો બધા ચાલ્યા આવે છે. હજુ સુધી કોઈનો છે તે વાળ વાંકો નથી થયો, એટલી છે રામાપીરની દયા છે બધા ઉપર. તમે જોઈ શકો છો પાછળ પણ આવે છે. જય બાબારી, જય બાબારી. તો બોલો રમા પીરની જય. ચાલતા ચાલતા છે અમે પહોંચી ગયા છીએ સેવલિયાના છે, તો તાર છે તે બધા ચડીએ છીએ. આગળ તમે રસ્તો જુઓ ખાલી, અહીંથી આમ નીચે ઉતરવાનું છે, પાછું ઉપર ચડવાનું, પાછું નીચે ઉતરવાનું, એ રીતે રસ્તો આવી ગયો છે. આજે તમે જોશો માટીના જે ટહા છે એને ઉપર રોડ બનાવેલો છે, તો એવો કંઈક રસ્તો છે. તો એવો તાર ચડવાનો છે ને, એ તાર ચડવાનો બહુ કાઠો પડે છે અને પાછળ બધા આડ્યા આવે છે. શું તાર ચડાય? કાઠું પડે ધાર ચડવાનું એવું. જય બાબારી, જય બાબારી. જોરદાર હે તો તાર તો ખતરનાક આવ્યા, પણ તો અમે બધા હેડ્યા જઈએ. તો મિત્રો ત્યાં ચાલતા ચાલતા છે અમે પહોંચી ગયા છીએ સેવાડા ગામની અંદર, અને ત્યાં એક તમે જોશો મસ્ત એવો કેમ્પ આવેલો છે. અને ત્યાં સાંજના વાગી રહ્યા છે 6:24 અને 6:24 આપણે કેમ્પની અંદર. અને આપણા ભાઈઓ તમે જોઈ શકો છો ચાલતા ચાલતા એ પાસે રહી ગયા હતા, એ પણ તમને બતાવી દઉં. જય બાબારી કિરણ, બહુ પાછો રહી ગયા તમે તો. જય બાબા, જય બાબારી, જબ્બર હેડે તમે. તો આપણી સાથે જે હતા બધા અહીંયા આવી ગયા છે. તો અહીંયા આપણે કેમ્પે થોડી વાર છે તો ચા નાસ્તો કરવા રોકાઈ ગયા છે ને શું છે અહીંયા રહેવાનું છે કે નથી આવવાનું બધું તમને બ્લોગની અંદર ખબર પડી જશે, તો બ્લોગને જોતા રહીજો. તો બધા ભાઈઓ છે અહીંયા ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે, તમે જોઈ શકો છો. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. ખતરનાક ખતરનાક ધાર ઉતારીને આવ્યો હું, ગાડી આખી રડી જતી તો આમનું શું થયું હશે? કેવી રીતે ના તો રામાપીરની દયા છે એટલે હરીને આવું જ પડે, કઈ ના થાય. કેવી રીતે તમે ઉતરાય છે? ગાડી મારી ઘેર વગર હેડતી હતી. જય બાબારી, જય બાબારી. બહુ લેટ આવ્યા તમે. જય બાબારી, જય બાબારી. જો આપણે અહીંયા રોકાવાનું કે આગળ જવાનું છે? આમ તો હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે 6:30 જેવો, તો અહીંયા રોકાઈ જવાય. હા તો હવે આપણે અહીંયા રોકાઈ જવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે આમને ભુવાજીને પણ પૂછી લઈએ. જો આપણે અહીંયા રોકાઈ જવાનું છે નાઇટ? હા એવું એમ ને. તો આજે આપણે અહીંયા નાઇટ રોકાવાનું ફાઇનલ થઈ ગયું છે. અને બધા તમે જોશો આપણે ચા નાસ્તો કરવા અહીંયા બેઠા હતા, પણ હવે આપણે છે તો અહીંયા જ નાઇટ રોકાવા જવાનું છે. બધાએ ભેગા થઈને ફાઇનલ કરી દીધું છે. તમે જોઈ શકો છો બધા પણ અહીંયા બેસી ગયા છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો બધા અહીંયા આવી ગયા છે. તો આગળ તમને બીજું જે માટીના ડુંગર છે ને બધું બતાવીશ, તો બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો ત્યાં અમે ચા નાસ્તો કરીને બધા છે તે અહીંયા રહેવાનું કમ્પ્લીટ ફાઇનલ કરી દીધું છે. ને અહીંયાથી તમે સામેનો કેમ્પ તમે જોઈ શકો છો, સેવાડિયા ગામ છે અંદર આ કેમ્પ આવેલો છે. તમે અહીંયા આવ્યો તો તમને ખબર હશે. અને આ બાદ તમે બાજુમાં જોશો એટલે અહીંયા તમને જોશો રેતીનો મસ્ત એવો ડુંગરો જોવા મળશે. તમે જોઈ શકો છો મસ્ત ઢગલો થયેલો હોય ઊંચો. તો આપણે અહીંયા અત્યારે જોવા બધું જઈએ છીએ. આ બાદ તમે સનસેટ પણ જોઈ શકો છો. તો મિત્રો ત્યાંથી અમે આવી ગયા છીએ ડુંગર ઉપર અહીંયા જોવા માટે. અહીંયા તમે જોઈ શકો છો પાછળ, તમે અહીંયા જોઈ શકો છો ડુંગર ઉપરથી નીચેનો વ્યૂ તમે જુઓ ખાલી. આ બાજુથી તમે જુઓ, એક નંબર વ્યૂ આવે છે અહીંયા ડુંગર ઉપરથી. જે ડુંગર છે તો અહીંયા આવે છે ને અહીંયા તમે જોશો નકરી રેતી છે. અને અહીંયા જોશો બધા ભાઈઓ સાથે આવી ગયા હતા. અને ડુંગર ઉપર આવશો તો બહુ મજા આવશે. ને પાછળ અહીંયા જોશો રામાપીરનો નેજો પણ લગાવેલો છે. અને બધા ભાઈઓ આપણે છે ત્યાં ફોટાને પાડવા અને વિડીયો ઉતારવા માટે અહીંયા આવી ગયા હતા. અને અહીંયાથી તમે જુઓ ખાલી મસ્ત લુક આવે છે. ને સામે તમે કેમ્પ જોઈ શકો છો. અહીંયા જે કેમ્પ દેખાય છે ત્યાં આપણે આજે નાઇટ રોકાવાનું છે, બરાબર. તો અહીંયા આપણે ફોટાને પાડવા આવી ગયા હતા.
તો આજે આપણે અહીંયા નાઇટ રોકાઈ જવાનું છે. જો તમે હજુ સુધી તે બ્લોગને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. તો આજના બ્લોગની અંદર આટલું જ. મળીએ એક બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય બાબારી.